निष्पृहा विषयान् प्रति तथार्थ काम भोगेषु ममापि विगता स्पृहा। यथा चायं न बिभेति यदा चास्मात् न विभव्यति न विभत्यति यदा नेच्छति न द्वेष्टि तदा सिद्धति वै द्विज। यदा न कुरुते भावं सर्वभूतेषु पातकं कर्मणा मनसा वाचा ब्रह्म सम्पद्यते तदा। न भूतो न भविष्यश्च धर्मोऽस्ति कश्चन यो अभय सर्वभूतानां स आप्नोति अभयं पदम्। नद्यां यथा चेह काष्ठ मुह्यमानं यद्रक्षया यद्रक्षेयैव काष्ठेन सन्धिं गच्छेत केनचित्। तत्रापराणि दारूणि संसृज्यन्ते ततस्ततः तृण काष्ठ करिषाणि कदाचिन्न समीक्षया। एवमेवायमाचार प्रादुर्भूतो यतस्तत। तपोभिर्यज्ञदानैश्च वाक्यै प्रज्ञाश्रितैस्तथा प्राप्नोति अभयदानस्य यत् यत् फलं विहास्नुते। लोके यः सर्वभूतेभ्यो ददाति अभयदक्षिणाम् स सर्वयज्ञैर्दान प्राप्नोति अभयदक्षिणाम्। यस्मात् उद्वीजते लोक सर्पात् वेश्मगता दिव न स धर्मम् अवाप्नोति यलोके परत्र च। दानं भूता भयस्याहुः सर्वदानेभ्यः उत्तमम् ब्रवीमि ते सत्यमिदं श्रद्धस्व च जाजले। अश्रद्धा परमं पापम् श्रद्धा पाप प्रमोचनम् जहाति पापं श्रद्धावान् सर्पो जीर्णोऽमिव त्वचाम्। इति धर्मं समाख्यात सद्भिः धर्मार्थदर्शिभिः वयं जिज्ञासमानास्त्वा सम्प्राप्ता धर्मदर्शनात्। स्पर्धां जहि महाप्राज्ञ ततः प्राप्स्यसि यत्परम्। श्रद्धावान् श्रद्धदानश्च धर्मश्च वाणिज्य। महाभारत में शांति पर्व है। भीष्म पितामह धर्मराजा युधिष्ठिर ने धर्म के सूक्ष्म स्वरूप धर्म स्थूल स्वरूप मानव जाने धर्म स्थूल स्वरूप कर्म का તે દ્રશ્ય છે દેખી શકાય એવું છે તે ગમ્ય છે જાણી શકાય એવું છે અને આચરણીય છે સહેલાઈથી કરી શકાય પણ એ ધર્મનો પ્રાણ નથી એ ધર્મનો મર્મ નથી એમાં ધર્મની સૂક્ષ્મતા નથી એમાં ધર્મનું હૃદય નથી ફૂલ ગમે તેવું સારું હોય પણ સુગંધ ન હોય તો સાકા रात्रि गमे तेटली मोटी होय पण आकाशमां चंद्रमा न होय तो साका चातुर्मासना दिवसो गमे तेटला लांबा होय पण वरसाद न होय तो साका मिष्टान गमे तेटला प्रकारना होय पण अंदर खांड न होय तो साका नदी गमे तेटली विशाळ होय पण अंदर नीर न होय तो साका
લાઈટના ગોળા તમે તેટલા લગાડ્યા હોય પણ અંદર પાવર. તુલાધાર જાજરીને કહી રહ્યા છે કે જાજરી, સ્થૂળ ધર્મ જગતે જાણ્યો છે, સ્થૂળ ધર્મને જગતે વખાણ્યો છે, સ્થૂળ ધર્મને પ્રવચનોમાં કહેવાયો છે, સ્થૂળ ધર્મની ચર્ચા સાધુઓએ અને ત્યાગીઓએ અને શાસ્ત્રોમાં કરી છે, પણ ધર્મસ્ય તત્વં નીતમ ગુહાયામ, ધર્મનું જે વિહિત, ધર્મનું જે રહસ્ય એને જાણ્યું નથી અને ન જાણવાના કારણે વર્ષો સુધીમાં ધર્મ કરવા છતાં પણ ધર્મનો મર્મ એમના જીવનમાં આવ્યો. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ દિનેશ્વર, ધર્મ દિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ દિનેશ્વર, ધર્મ દિનેશ્વર ગાવું રંગ શું. આખા જગતમાં લોકો ધર્મ ધર્મ કરતા ફરે છે પણ ધર્મના મર્મને કોઈ જાણતા નથી. અમે તમને ધર્મના મર્મની વાત કરી. આજના હતો જાજરી, અમારી અવસ્થા તમે સમજો. અમે જ્યાં કહીએ છીએ એ અમારી પ્રશંસા માટે કહેતા નથી. અમે જ્યાં કહીએ છીએ તમારાથી સુપીરિયર છીએ, તમારાથી શ્રેષ્ઠ છીએ માટે કહેતા નથી. અમે જે તમને કહીએ છીએ અમારા વખાણ કરવા માટે કહેતા નથી. અમે જ્યાં તમને કહીએ છીએ અમે ધાર્મિક છીએ એ બતાવવાના માટે કહેતા નથી. તમે એક સામે ચાલીને આવ્યા છો, આપણી સાથે જે બેઠા છે માત્ર મુમુક્ષુ, થોડાક મુમુક્ષુ પણ ત્યાં બેઠા, થોડાક જ્ઞાની પુરુષો પણ ત્યાં બેઠા, થોડાક સંન્યાસીઓ પણ ત્યાં બેઠા અને થોડાક જિજ્ઞાસુઓ પણ ત્યાં બેઠા છે. એના વચ્ચેનો આ વાર્તાલાપ છે. અમે જે કહીએ છીએ તે અમારી આત્મ પ્રશંસા માટે કહેતા નથી. અમારી અવસ્થા અંદરથી બદલાય. કેવી રીતે? યથા વૃદ્ધા પુરા નિસ્પૃહા વિષયાન પ્રતિ તથા કામ ભોગેષુ મમાપી વિગતા સ્પૃહા. ત્રણ પાત્રોને સમજી લો. એક વ્રત એટલે ઘરડો, એક પુરુષ એટલે શરીરે નબળો શુક્લપણો, અને એક આતુર એટલે રોગ. કોઈ વૃદ્ધ હોય, અતિ વૃદ્ધ હોય, એને ભોગોમાં સ્પૃહા નથી, એને ભોગોની ઈચ્છા નથી રહેતી, એને વિષયોમાં સ્પૃહા નથી રહેતી, એને કામ ભોગોમાં સ્પૃહા નથી રહેતી. આ દ્રષ્ટાંત અમે લઈએ છીએ પણ દ્રષ્ટાંત અધૂરું છે. અધૂરું દ્રષ્ટાંત એટલા માટે છે કે વૃદ્ધ માણસને ભોગોમાં જે સ્પૃહા નથી એ વૃદ્ધાવસ્થાના કારણે નથી, તેના મનમાં તો સ્પૃહા ભરે. સ્પૃહા એટલે આસક્તિ, સ્પૃહા એટલે લાલસા, સ્પૃહા એટલે આકર્ષણ, સ્પૃહા એટલે ખેંચા, સ્પૃહા એટલે ભોગો પાછળની ઘેરસા. લાચાર છે વૃદ્ધ માણસ. શું સારું લાગે? ગમે તો સારું પિક્ચર કોઈનું ટોકીઝમાં આવ્યું હોય પણ 80 વર્ષનો ઘરડો જો લાઈનમાં ઉભો રહે ટિકિટ લેવા માટે તો લોકો કહે તો ખરા ને કે આ બુઢાને શરમ નથી આવતી. તો બોલો એમ કે આ પિક્ચર જો પહેલું આવ્યું હોય તમે જોયું તો શકે. એ વૃદ્ધ માણસ છે અને ભોગોથી વિરક્ત થયો છે. પરિસ્થિતિના કારણે એનામાં વિરક્તિ છે, એના મનમાં તો સ્વભાવ. દ્રષ્ટાંત સમજી લેવા જેવું છે કે વૃદ્ધ માણસ ભોગોને ભોગવી શકતો નથી, માટે એને ભોગવવા સ્વભાવ. બીજો છે રોગી. રોગી જેને કોઈ રોગ થયો એ પણ ભોગોને ભોગવી શકતો. તમારે ભાઈ હતા કરોડપતિ, કરોડો રૂપિયાની સંપત્તિ એમની પાસે હતી, કેટલાય કારખાના, કેટલાય મોટા મોટા ઉદ્યોગ એમના. એમ કહેવાય છે એમની સંપત્તિ બહુ વિશાળ સંપત્તિ હતી. 500 માણસો જમવાના જો હોય તો 500 માણસોને ચાંદીના સેટમાં જમાડી શકે અને 200 માણસ તો સોનાના સેટમાં જમાડી શકે. સેટ એટલે સમજ્યા? સોનાની થાળી, સોનાની વાટકીઓ, સોનાની ચમચીઓ, સોનાના ગ્લાસ. મને પાણી છૂટતું હશે સાંભળીને, એ પાણી છૂટવાની જરૂર નથી. આવા સોનાના થાળમાં જમાડી શકે. 4 રસોયા રોજ 15
શેર ઘી એમના રસોડે વપરાય, 7.5 કિલો ચોખ્ખું ઘી ઘરમાં જ તૈયાર। कोई देश गवर्नर था, कोई देश के प्रधान था, कोई देश के मोटो उद्योगपति था, कोई प्रदेश का मेहमान आवेला था, रोज भोजन ની રંગ જામે, ભોજન નો રંગ જામે। 50 માણસો જમવાવાળા થાય, બધાના ભાણામાં જાત જાતની વાનગીઓ બેસાડે। રસોયા પણ એવા નિષ્ણાત, દરેકને મહિને 2,000 નો પગાર એવા નિષ્ણાત રસોયા। રસોઈમાં ખામી શું કે બધા જમવા બેસાડે, શેઠ પણ જમવા। બધાના ભાણામાં જાત જાતની વાનગીઓ આવે, 4-5 પ્રકારના શાક હોય, 4-5 પ્રકારની મીઠાઈઓ આવે, અને બાકી બધું સાથે પરિવાર જે હોય છે, ખમણ ને કચુંબર ને જે થતું હોય એ બધું, અથાણા પણ હોય, મરચા પણ હોય। શેઠના થાળીમાં રોટલા પરની કપોટી અને છાશ ઉપરનું પાણી, રોટલા પરની કપોટી અને છાશ ઉપરનું પાણી, છાશ પર નહીં, રોટલા પરની કપોટી। લોકો આજના કેટલાક શેઠ, તમે તો બહુ ત્યાગી છો, બહુ વિરક્ત છો। અરે કે ભાઈ ત્યાગી નથી, વખાના મારા ડોક્ટરે સાફ ના પાડી છે, ડાયાબિટીસ નું દર્દ છે, હાર્ટ એટેક ની તકલીફ છે, હાઇપર એસિડિટી છે, ડોક્ટરે કહ્યું છે તો ખાશો તો મર્યા સમજજો, મનમાં ઘણું થાય છે, પણ કરીએ શું? ખાઈ શકતા નથી। સામે બધા ખાય છે, માલ ખાય છે, અને ક્યારેક ક્યારેક મનમાં બળતરા થાય છે, આ હરામખોર બધું ખાઈ જાય છે, અને મારા નસીબમાં આ લખાણ છે। કભી કસ્તે ગણપતિ થાવે, અંતરાય ફળવાવે, કભી કસ્તે ગણપતિ થાવે, અંતરાય ફળવાવે, રોગી પરવશ અન્નય રુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે, ભૂલો બાજે બાજે બાજે। આ સંસારની બાજી ભૂલી ગયો રોગી માણસ, એને ભોગોની સ્પૃહા કરી જાય છે, પણ સકારણ કરી જાય છે, લાચાર છે। અને ત્રીજો છે આતુર, શરીરે પુરુષ થાય, નબળો તો હે જાજલી, આવો વૃદ્ધ, આવો રોગી, અને શરીરે પુરુષ, વિષયાન પ્રતિ નિસ્પૃહ, તે વિષયો પ્રત્યે નિસ્પૃહ છે, એને વિષયો નથી ગમતા, એને ભોગો નથી ગમતા, પણ હકીકતમાં એના મનમાં તો સ્પૃહા પડી છે, એના મનમાં તો આસક્તિ પડી છે। અમારી અવસ્થા એવી છે કે અમે યુવાન છીએ, જાજલીને તુલાધાર કહે છે કે અમે યુવાન છીએ, અમારા દેહમાં કોઈ પણ જાતનો વ્યાધિ નથી, અને અમારા શરીરમાં કોઈ પણ જાતની કુષ્ઠતા પણ નથી, અમે યુવાન છીએ, શરીરમાં કોઈ પણ જાતનો વ્યાધિ નથી, અને શરીર અમારું પુરુષ નબળું પણ નથી। એવું હોવા છતાં પણ અમારા મનમાંથી વિષયો પ્રત્યેની આસક્તિ, મનમાંથી વિષયો પ્રત્યેની, ભોગો પ્રત્યેની આસક્તિ નીકળી જાય, આનું નામ છે ધર્મ। સમજી લો એક વાતને, જેના મનમાંથી આસક્તિ નીકળી ગઈ છે, જેના મનમાંથી સ્પૃહા નીકળી ગઈ છે, સ્પૃહા આ સંસ્કૃતમાં શબ્દ છે, સ્પૃહા એટલે આસક્તિ, સ્પૃહા એટલે લાલસા, સ્પૃહા એટલે જોઈએ છે, સ્પૃહા એટલે આના વગર નહીં ચાલે, સ્પૃહા એટલે ખેંચાણ, સ્પૃહા એટલે આકર્ષણ, સ્પૃહા એટલે ગ્રંથિ, સ્પૃહા એટલે એનાથી બંધાઈ જવું, અને સ્પૃહા એટલે એ વસ્તુઓ પ્રત્યેનું મનમાં જે ખેંચાણ રહેવું, આને કહેવાય છે સ્પૃહા। સંસારમાં કહ્યું છે કે જેમ ઝાડનું મૂળ તેના બીજમાં રહ્યું છે, એમ સંસારનું મૂળ માનવના મનમાં રહેલી સ્પૃહામાં રહ્યું, એના આસક્તિમાં રહ્યું, અને જ્યાં સુધીમાં સ્પૃહા દૂર ન થાય ત્યાં સુધી માણસ નિષ્કામ ભાવે કર્મ કરી શકતો નથી। ધર્મ કરવા છતાં પણ ધર્મ કરવાની પાછળ એના મનમાં કામના જરૂર વિકસે, મમાપી વિકતા સ્પૃહા, અમારા મનમાંથી સ્પૃહા નીકળી, અમારા મનમાં ભોગો પ્રત્યે આસક્તિ નથી, અમારા મનમાં કામ પ્રત્યે પણ આસક્તિ નથી, અને અમારા મનમાં ધન પ્રત્યે પણ આસક્તિ નથી। ધન પ્રત્યેની આસક્તિ નીકળી ગઈ છે, કામ પ્રત્યેની આસક્તિ નીકળી ગઈ છે, અને ભોગો પ્રત્યેની આસક્તિ નીકળી ગઈ છે, એવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ છે, અને અમે એને ધર્મ કહીએ। શું જીવનમાં કરશું? મુઠ્ઠીઓ વાળીને લોકો દોડતા હોય છે ધર્મ કરવાનું, થાકશો, મુઠ્ઠી વાળીને દોડશો તો દોડવાથી શું?
જે કરવાનું છે મનમાં કરવાનું છે, જે પ્રોબ્લેમ છે એ માઇન્ડ તમારા મનમાં પ્રોબ્લેમ છે, જે સવાલ છે એ મનનો સવાલ છે, મનનો સવાલ તમે નહીં જો ઉકેલો અને મનમાંથી સ્પૃહા દૂર જો નહીં કરો અને ઘર છોડીને જંગલમાં નાસી જાઓ તો પણ મનમાં સ્પૃહા જો હશે તો સંસાર ક્યાં ઉભો, સંસાર ક્યાં ઉભો થશે? અને સંસાર જેને ઉભો કરવો છે એ જંગલમાં પણ ઉભો કરી શકે. કહેવત છે દુઃખ ના હોય તો ડોબું ખરીદવું, તમને જો દુઃખ ના હોય તો ડોબું ખરીદવું, એટલે ભેસ તો દુઃખ ઉભું થશે. દુઃખ તો આપણે જાતે ખરીદીએ છીએ, દુઃખને જાતે આમંત્રણ આપીએ છીએ, દુઃખને જાતે બોલ આપીએ છીએ. અને દુઃખને બોલાવવા માટેનો ટેલિફોન નંબર એનું નામ છે સ્પૃહ. સ્પૃહા આવી કે દુઃખ આવ્યું, દુઃખ તમને જોઈતું નથી અને સ્પૃહા તમને કાઢી નથી, 1 લાખ વર્ષ મથામણ કરશો તો પણ દુઃખ તમારો કેળવું નહીં છોડે. બસ લાભ નથી આપતો, આંકડાને પણ નથી કહેતો, આ તથ્ય છે. 1 લાખ વર્ષ મહેનત કરશો પણ અંદરથી સ્પૃહા જો નહીં છૂટે, દુઃખ તમારો કેળો નહીં. તમારું દુઃખ જોઈતું નથી અને સ્પૃહા રાખવી, દુઃખ જોઈતું નથી અને આસક્તિ રાખવી છે, દુઃખ જોઈતું નથી અને મૂર્છા રાખવી છે, દુઃખ જોઈતું નથી અને આકર્ષણ રાખવું છે, દુઃખ જોઈતું નથી અને પ્રલોભન રાખવું છે, દુઃખ જોઈતું નથી અને વિશ્વ પાછળ ઘેરા થવું છે. અને એમ કેવું છે કે દુઃખ જોઈતું નથી. કોઈ બ્રાહ્મણને પૂછો છો, કોઈ જ્યોતિષને પૂછો છો, શું નડે છે? રાહુ નડે છે, કેતુ નડે છે, શનિ નડે છે, મંગળ નડે છે, બુધ નડે છે, કોઈ નડતું નથી, સ્પૃહા નડે છે. એને ગ્રહોની કુંડલીમાં નથી આવતી, એ બધા ગ્રહોને થઈ જાય છે. મંગળ પણ નથી નડતો, ગુરુ પણ નથી નડતો. લોકો તેમ કહેતા હોય છે કે શનિની મહાદશા બેઠી છે, રાહુ 12 વર્ષનો, મારો રાહુ પણ 12 વર્ષ બેહી રહે અને તમારે રાશિને બેહી રહે અને મંગળ તમારી પાછળ પડે અને મંગળ તમારી પાછળ નથી પડતો અને છગન પણ તમારી પાછળ નથી પડતો, પાછળ પડે છે સ્પૃહા. આજે સ્પૃહા દૂર જો નહીં થાય, તમારું દુઃખ દૂર નહીં થાય. જાજની અમારા જીવનમાં અમે દુઃખ નથી અનુભવતા, સંસારમાં બેઠા છીએ, વેપાર કરીએ છીએ, કુટુંબનો નિર્વાહ કરીએ છીએ, પણ અમને દુઃખ સહતું નથી, કારણ કે દુઃખને લાવનાર સ્પૃહા અમારા ચિત્તમાં. ધર્મ કરવાનો અર્થ ચિત્તમાંથી સ્પૃહાને દૂર કરવી અને સ્પૃહારૂપી લતાને છેદી નાખવી. આ કામ ધર્મ દ્વારા થાય છે. અને મિત્રો, આ જે સ્પૃહા છે તે બીજા કશાથી દૂર નહીં થાય, એના માટે જ્ઞાન રૂપી શસ્ત્ર જોઈએ. જ્ઞાન રૂપી શસ્ત્ર જોઈએ. સુખદેવજીની પાછળ વ્યાસજી પણ દોડ્યા કે પુત્ર પુત્ર પુત્ર, ઉભો રે ઉભો રે ઉભો રે. અને સુખદેવજી આગળ દોડ્યા છે અને વ્યાસજી પાછળ દોડ્યા કે મારો પુત્ર તો ઉભો રહે. સુખદેવજી પાછળ જવા તૈયાર નથી અને વ્યાસજી પુત્ર સિવાય બીજું કોઈ જવા તૈયાર નથી. જેમને ભાગવત ગાયું, જેમને મહાભારત રચ્યું, જેમને ગીતા ગાઈ, એવા વ્યાસજી પુત્રના મોહમાં દુઃખી થતા હતા. એ સુખદેવજી દુઃખી થતા કરતા અંદરમાં રહેલી આસક્તિ એમને દુઃખી કરે. એમ ક્યારે પણ ન કહેશો કે અમને આ દુઃખી કરે છે અને અમને તે દુઃખી કરે છે. મિત્રો, ના ના, તમને કોઈ દુઃખી નથી કરતું. તમને દુઃખી ન થવું હોય તો કોઈ દુઃખી કરનાર નથી, અને તમને દુઃખી થવું હોય તો કોઈ તમારું દુઃખ છોડાવનાર નથી. તો દુઃખ જે આવે છે એ સ્પૃહામાંથી આવે છે. મમાપી વિકટા સ્પૃહા, અમારા ચિત્તમાંથી સ્પૃહા નીકળી ગઈ છે. અને જાતની જે ક્ષણે અમારા ચિત્તમાંથી સ્પૃહા નીકળી ગઈ છે તે ક્ષણ પછી આજના ક્ષણ સુધી અમારા જીવનમાં ક્યારે પણ દુઃખ નથી આવ્યું, મૂંઝવણ નથી થઈ, ચિંતા નથી આવી, વ્યાકુળતા નથી આવી. નો ટેન્શન, નો વરી, નો સપ્રેશન, નો ડિપ્રેશન. આ નવા શબ્દો. સપ્રેશન ને ડિપ્રેશન ને ટેન્શન ને વરી તો શું અમને આવ્યું જ નથી? આ સુધીમાં અમારી જીવનની યાત્રા એ પરમ શાંતિની યાત્રા છે, પરમ સુખની યાત્રા છે, પરમ આનંદની યાત્રા છે. કારણ કે મનમાંથી ધર્મ તમે કેટલો કર્યો, એનો સરવાળો કેટલા પ્રમાણમાં કર્યો, કેટલા જથ્થામાં કર્યો એના પર નથી. ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી બે વચ્ચે અંતર. ક્વોન્ટિટી ગમે તેટલી હોય પણ ક્વોલિટી ન હોય તો કરવાનું, પણ લોકોને ક્વોન્ટિટી કરે. એમને સારામાં સારી ચા અડધો કપ જો આપો તો ધરાતા નથી, પણ તગારું ભરીને પાણીવાળી ચા જો આપો તો ઠીક થાય શકે છે. ચા પીધી આપે પણ તગારું ભરીને જોઈએ, એમાં ગંગાજળ જેટલું હોય વેલેલી ચા પણ ઠીક લાગે છે. સારામાં સારી ચા તમે અડધો કપ જો આપો તો ઓઠે ભીના થયા નથી. આપણને ક્વોલિટી જોઈતી નથી, ક્વોન્ટિટી જોઈએ છે. આપણે જથ્થાપન ધર્મ કરવો છે પણ સ્પૃહાને મનમાંથી કાઢવી. અને માટે જીવનમાં દુઃખ રહે છે. યથા વૃદ્ધા પુરકૃષ્ણા નિસ્પૃહા વિષયાન પ્રતિ, વિષયોના પ્રત્યે આ વૃદ્ધ આ રોગીના કુસમાના જેમ નિસ્પૃહ થાય છે એમ અમારા ચિત્તમાં આવી નિસ્પૃહા
આવી ગઈ છે એના કારણે અમે ભટકે દ્વાર દ્વાર લોકન કે होकर आशाधारी भटके द्वार द्वार लोकन के होकर आशाधारी आत्म अनुभव रस के रसिया उतरे न कब कुमारी आशा ओरन की प्यासी ભટુડે કહ્યું છે કે જેના ચિત્તમાં સ્પૃહા છે એવા માણસે બંને હાથ જોડીને દીન વદન બનાવીને અને ગરીબાઈથી ભરેલું મોઢું કરીને અને લાચારી ભરેલા શબ્દો વાપરીને કોને ખુશ કરવા પ્રયત્નો નથી કર્યા અને આવું કરવા છતાં પણ જગતમાં બીજા ખુશ થયા નથી અને એની લાચારી એ જગતમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે નિસ્પૃહ છે સુનંદ જેનામાં કોઈ પણ જાતની સ્પૃહા નથી એના માટે જગત તનખા બરાબર છે અને જેનામાં સ્પૃહા છે એના માટે તનખનું સોનાના સલી બરાબર અને ભવ્યોત્તમ કહે છે કે સંગ્રહ સાપ પણ કામનો જો શીખો આ શાંતિ પર્વની વાત છે અશાંતિ પર્વની વાત છે આ શાંતિ પર્વનું સૂત્ર આવું છે સંગ્રહ કરો અને સુખી થશો આ એમ કહે છે કે જ્યાં સુધીમાં સ્પૃહા છે ત્યાં સુધીમાં તમે તમારા જીવનમાં સુખ અનુભવી નહીં શકો અને શાંતિ અનુભવી નહીં શકો યસ્માત ઉદ્વી જતે લોક સર્પાત વેશમાં ગતા ઇવ નસ ધર્મમ અવાપ્નોતિ ઇહ લોકે પરત્રત બહુ માર્મિક અને બિલકુલ શાંતિથી ખ્યાલમાં લેવા જોઈએ તુલાધારણ કહે છે કે જાજલી આવો માણસ અમે જેનું હવે વર્ણન કરવાના છીએ આવો માણસ પોતાના જીવનમાં સ્થૂળ ભૂમિકા પર ગમે તેટલા મોટા પાયા પર ધર્મ કરતો ધીરજથી ખ્યાલમાં આવો મોટો યજ્ઞ કરતો હોય આવો માણસ મોટું તપ કરતો હોય આવો માણસ લાખો રૂપિયાનો દાન આપતો હોય આવો માણસ નિરંતર જપ કરતો હોય આવો માણસ તીર્થોની યાત્રા કરતો હોય આવો માણસ પૂજા અને પાઠ કરતો હોય અને આવો સંન્યાસી બન્યો હોય તો પણ નસ ધર્મમ અવાપનોતિ એ ધર્મને પ્રાપ્ત કરી શકતો નથી શું કહેવાય રહ્યું છે કામ કરવા રાખીને ખ્યાલમાં લેજો શું કહેવાય રહ્યું છે આપણને તેમ લાગે છે કે આ માણસ ધાર્મિક મંદિરમાં જાય છે પૂજા કરે છે પાઠ કરે છે તીર્થયાત્રા કરે છે જપ કરે છે વ્રત કરે છે અનુષ્ઠાન કરે છે ભગવા પહેર્યા છે ધોળા પહેર્યા છે કાળા પહેર્યા છે પીળા પહેર્યા છે દાઢી વધારે છે મુખ કપાવી નાખી છે પાછળ મોટા વાળના લટકા કર્યા છે અરે ભાઈ આ બધું ભલે કર્યું વાત નશા ધર્મમાં આપણોથી એ ધર્મને પ્રાપ્ત કરી શકતો ઇહલોકે પરત્રચ આ લોકમાં પણ નહીં અને પરલોકમાં પણ નહીં બહુ શાંતિથી વાત કરવા લે મારે અદભુત વાત ધાર્મિક વાત ખરું નિદાન છે એમ કોઈ નિષ્ણાત વૈદ્ય હોય ને અને ઘણા ઠેકાણે તમે જઈ આવ્યા હો ઘણા ડોક્ટર પાસે જઈ આવ્યા હો અને ઘણી દવાઓ લીધી હોય અને કોઈ નિષ્ણાત વૈદ્યની પાસે તમે જાઓ અને તમારી નાડી હાથમાં લે અને પછી એમ કહે તમે અત્યાર સુધીમાં શું કર્યું તો આની દવા કરી આની દવા કરી આની દવા કરી આની દવા કરી અને વૈદ્ય એમ કહે તમે દવાઓ તો બધી કરી છે પણ તમારામાં જે રોગ નથી એની દવાઓ તમે તમારામાં જે રોગ નથી એની દવાઓ તમે કરી છે આપણામાં રોગ ન હોય અને પછી આપણે દવા જો કરીએ તો રોગ ન હોય તો રોગ આવે એના આજના એલોપેથીમાં રિએક્શન કહે છે રિએક્શન દવા લીધી પણ રિએક્શન આવ્યું વૈદ્ય કહે છે કે મહાનુભાવ તમને જે દર્દ હતો તમને જે રોગ હતો એનું નિદાન થયું નથી તમને રોગ એ માત્ર ગેસ થાય છે તમને હાર્ટ એટેક નથી તો સોર્બિટિકની ટીકડીઓ ગળવાની જરૂર નથી તમે ગળી શું કરો તો જે કુશળ વૈદ્ય નિદાન કરે છે અને બરાબર રોગને પકડી આપે છે એને જાજલી આ શાસ્ત્રો નિદાન કરીને કહે છે કે આવો જે માણસ એને આ લોકમાં પણ ધર્મ પ્રાપ્ત ન થાય અને પરલોકમાં પણ ધર્મ પ્રાપ્ત ન થાય સ્થૂળ ભૂમિકા પર ગમે તેવા પ્રમાણમાં ધર્મ કરતો હોય અને એ સંન્યાસી હોય એ જંગલમાં રહેતો હોય એ વનવાસી હોય એ તપસ્વી હોય તો પણ ધર્મ પ્રાપ્ત ન થાય કોને યસ્માત ઉદ્વિજતે લોક જેનાથી લોકોને ઉદ્વેગ થાય
ઉદ્વેગ એટલે આશા, ઉદ્વેગ એટલે અશાંત, ઉદ્વેગ એટલે મૂંઝવણ, ઉદ્વેગ એટલે વ્યાકુળ. દ્રષ્ટાંત બહુમાં જાણો આપે છે, તરત તમને સમજાશે. સર્પાત વેશમાં ગતા, તમે શાંતિથી બેઠા છો ઘરમાં, સાંજનો ટાઈમ છે, ખૂબ આનંદનો દિવસ છે, રવિવાર છે, હોલિડે છે, આખું કુટુંબ ભેગું થયું છે, બપોરના બરાબર માલ પાણી ખાપ્યા છે, સાંજનો ટાઈમ છે, ટીવી પાસે બેઠા છો અને સરસ પિક્ચર ચાલી રહ્યું છે, મિત્રો પણ આવ્યા છે, પાડોશી પણ ભેગા થયા છે અને જોવામાં તલ્લીન બન્યા છો. એમાં ત્યાં ખખડાટ થાય અને મોટો નાક તમને લટકતો બરાબર કાળો ભંગત ટોપણામાં તો નાક તમને દેખાય. કલ્પના તો કરો શું થાય. એવી માથા પર લઈને નાચવા માંડો, મોટો ભયંકર કાળો નાક તમને જો દેખાય તો જોતાની સાથે વેશમાં ગતા દિવસ સર્પા, સર્પનો ઘરમાં પ્રવેશ થવાથી ઘરમાં બેસેલા માણસોના મનમાં જેમ ભય લાગે છે, જેમ વ્યાકુળતા થાય છે, જેમ મૂંઝવણ થાય છે, જેમ ચિંતા થાય છે, જેમ અંદરથી કંટાળો આવે છે, જેમ ઉદ્વેગ થાય છે, જેમ બીક લાગે છે, એ પ્રમાણે યસ્માત, જેનાથી લોકોને ઉદ્વેગ થતો હોય એવો માણસ જીવનમાં ધર્મ પ્રાપ્ત કરી શકતો નથી. તમે જ્યારે ઘરમાં પગ મૂકો છો, તમે જ્યારે ઘરમાં પગ મૂકો છો ત્યારે ઘરના માણસોને શું થાય છે એ આજે જઈને પૂછી દો. ઘરમાં સાપ પેટ થયો અનુભવ થાય છે, કંટાળો આવે છે, ઉદ્વેગ લાગે છે, ભય લાગે છે. તમે જ્યાં રહેતા હો ત્યાં તમારી આજુબાજુમાં રહેનારા માણસોને તમારા નિમિત્તે ઉદ્વેગ થતો હોય. ઉદ્વેગ શબ્દનો અર્થ સમજેલો બરાબર. મનમાં મૂંઝવણ થાય, મનમાં ભય લાગે, મનમાં ફફડાટ થાય, માણસ ગભરાઈ જાય. લોકો તેમ કહેતા હોય છે, આપણે તો એવા છીએ કે આપણને જોતાની સાથે માણસને પસીનો છૂટી જાય. અરે તો રહેવા દે આવા, તને જો એને પસીનો છૂટી જાય તો તારા જીવનમાં આવતા શું છે? આવો મન આખો બીચીને ધ્યાન કરે કે મંદિરમાં જઈને માળા ગણે. જાગરી એમ કહે છે કે નશા ધર્મ આવા આપણો હતી એ ધર્મને પ્રાપ્ત કરી શકે. હે યસ્માત ઉદ્વિજતે લોક સર્પાત વેશમાં ગતા દેવ. વેશમાં એટલે ઘર. સર્પ જેમ ઘરમાં આવે છે, સાપ જેમ ઘરમાં પ્રવેશ કરે છે, આમ ઘરમાં રહેનારા માણસો જેમ વ્યાકુળ અને ભયભીત બની જાય છે. એ યસ્માત ઉદ્વિજતે, જેનાથી લોકોને ભય લાગે છે, ચિંતા થાય છે, મૂંઝવણ થાય છે, એવો માણસ ધર્મ ન અવાપનોતિ, એ ધર્મને પ્રાપ્ત કરી શકતો. ખરેખર તો ધાર્મિક સાસુ હોય, ધર્મ કરનારી સાસુ હોય અને ઘરની બહાર ગઈ હોય અને મંદિરમાંથી આવતા મોડું થયું હોય તો બમને ચિંતા થાય કે સાસુજી કેમ નથી. તો આજે તો એવું થાય છે કે જેટલો ટાઈમ બહાર રહે એટલો ટાઈમ તો નિરાશ, નહીં પીછું તો મટી શું કહેવું. અને અમે એકાદશી કરી અને કપા મોટો ચાંદલો હતો અને આવું તો બહુ ધર્મ કરતી હોય, આવો કે બહુ ધર્મ કરતી હોય અને બહાર ગયો હોય તો સાસુને બધા બહુ કેમ અને એકમેકને જોતાની સાથે આંખોમાંથી આનંદનો પ્રવાહ વહેવા લાગે, હૃદયની અંદર સદભાવના વહેવા લાગે. એકમેકને જોતા હૈયું નાચી ઉઠે અને આંખમાંથી એવો પ્રવાહ વાત્સલ્યનો વહે કે જોતા આનંદ થાય. તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં જ્યાં તમારા કલ્યાણ થાય છે, ત્યાં જતાની સાથે તમે જેમની પાસે જાઓ છો એમને આનંદ થાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, એમની મૂંઝવણ દૂર થાય છે કે પછી માથા પર કંડનો બોજો આવ્યો એવું લાગે છે કે તમે કસોટી કરી લેજો અને બોજો રાખતો જો હોય, કંટાળો આવતો જો હોય, ચિંતા થતી જો હોય, ભય લાગતો જો હોય, તમે ગમે તેટલો ધર્મ કર્યો હોય, તુલાધાર વૈશ્ય એમ કહે છે કે ધર્મ નથી. એ ધર્મ જે કરે છે એનાથી જીવનમાં આજુબાજુમાં પ્રસન્નતાનું વાતાવરણ. જ્યાં ફૂલ પડ્યું હશે, અરે કેવું નહીં પડે, ફૂલ ખૂણામાં પડ્યું હશે, સુકાઈને પડ્યું હશે, ઉપર કપડું ઢાંકેલું હશે, તો પણ એ ફૂલની સુગંધ વાતાવરણમાં પસર્યા વગર રહેશે. કોઈ કાનમાં અત્તરનો કુમળો નાખ્યું હશે અને ક્યાં બેઠો હશે તો પણ એ અત્તરની શ્વાસ આવ્યા સિવાય રહેશે નહીં. એમ ધર્મ કરનારો માણસ જ્યાં બેઠો હશે ત્યાં એના સમગ્ર જીવનમાંથી આનંદના આંદોલનો વહેતા હશે, પ્રસન્નતાના આંદોલનો વહેતા હશે, શાંતિના આંદોલનો વહેતા હશે, પ્રેમના આંદોલનો વહેતા હશે. એમ કહેવાય છે કે ભગવાન મહાવીર જયારે ચાલતા હતા ત્યારે માર્ગમાં કાંટા જો સીધા હોય, બાવળના કાંટા સીધા જો હોય તો ભગવાન મહાવીર જયારે ચાલે ત્યારે કાંટા ઊંડા થઈ જાય. એ કાંટાને પણ એમ થાય છે કે આવો પરમ પુરુષ,
આવો પ્રેમનો સાગર અહીંથી પસાર થાય છે. આપણે ઊંડા થઈ જઈએ, આપણે એવા ભાગ્યશાળી છીએ. કાંટા ઊંડા હોય, આપણા પગલા પડે તો કાંટા સીધા થઈ. જાસોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. પ્રભુના દર્શન તદંતર થઈના ભગવાન નામ કે કરશો, મારી પાસે પ્રેમ નામ. ભગવાન ખુદ કહી રહ્યા છે અંગુલીમાલની પાસે, અને મિત્રો કહે છે પ્રભુ ન જશો કે અંગુલીમાલ ચોર બહુ ભયંકર છે, બહુ ક્રૂર છે, બહુ નિષ્ઠુર છે. એ ચોરી તો કરે જ છે, પણ ચોરી કર્યા પછીમાં જેની ચોરી કરી હોય એના આંગળા કાપી નાખે છે અને આંગળાને માળા બનાવીને પહેરે છે. માટે એનું નામ અંગુલીમાલ. તમે જશો નહીં પ્રભુ, તમને ખતમ કરી નાખશે. ભગવાન બુદ્ધ કહે છે તો અંગુલીમાલની પાસે આગળ હિંસાની તાકાત છે, તો મારા અંતરમાં પ્રેમનું અમૃત છે, હું લઈને ગયા. મિત્રો, જે હૃદયમાં પ્રેમનું અમૃત ભરીને જીવનની યાત્રા કરે છે એને કહેવાય છે ધાર્મિક. સ્નેહની સરવાણીઓ લઈને જે જીવનની યાત્રા કરે છે એને કહેવાય છે ધાર્મિક. વાત્સલ્યનો સાગર બનીને જીવનની યાત્રા કરે છે એને કહેવાય છે ધાર્મિક. તમે ગમે તે સંપ્રદાયના હો, તમારી ગમે તે માન્યતા હોય, પણ તમારા હૃદયમાં પ્રેમનો સાગર વહેતો હોય, તમારા રોમ રોમમાં સ્નેહનો સાગર વહેતો હોય, તમારા જીવનમાંથી પ્રસન્નતાની સુગંધ આવતી હોય, તમે જ્યાં ત્યાં અને તમને જોવે અને માણસ પ્રસન્ન બને. આ તો હાલત એવી છે કે જૂના લોકોને રોતો રોતો હોય છે અને તમને જોયા પછી બધા રડવાનું મન થઈ જાય. એ ધાર્મિક નથી. યસ્મા ઉદ્વિજતે લોક સર્પાત રેશમ ગતા દિવ. આ શ્લોક સોનાના અક્ષરે લખીને ઘરમાં જ્યાં તમે પ્રવેશ કરો ને, જે ઘરમાં પ્રવેશ કરો છો ત્યાં આ પાટિયું લગાડવા જેવું છે. પરવાનગી વગર અંદર આપવું નહીં અને પુત્રથી સાવધાન રહેજો. એ પાટિયા ઉતારીને આવું પાટિયું લગાડવા જેવું છે કે ઘરમાં જેમ સાપ પ્રવેશ કરે છે અને જેમ ભય લાગે છે, એમ જેને આજુબાજુમાં લોકોને ભય લાગે છે એ માણસ ધાર્મિક નથી. નશે ધર્મ અવાપનોતી. અને એવો માણસ ધર્મને પ્રાપ્ત કરી શકતો પણ નથી અને આ લોકમાં પણ નહીં અને પરલોકમાં પણ નહીં. તેને ગમે તેટલા ભાઈ અનુષ્ઠાનો કર્યા હોય તો પણ એ ધાર્મિક નથી. ત્રીજું સૂત્ર અને બહુ મહત્વનું છે. સુધાધામ ગાજલીને કહે છે ગાજલી નદ્યામ યથા જલિહ કાષ્ટ મોહ્યમાન યદ્રચ્છયા. સૂત્ર બરાબર સમજો. ગાજલી જે નદીમાં એકાદું લાકડું દૈવ ઈચ્છાથી કપાઈ નહીં નદીમાં પડી જાય. ઉદાહરણ સમજો બરાબર. ઝાડથી એક ડાળ કપાઈ ગઈ, લાકડું કપાઈ ગયું અને દૈવ ઈચ્છાથી એ લાકડું તણાતું નદીમાં આવી. અને પછી એ તણાતા લાકડાની પાસે બીજું પણ એકાદું લાકડું આવી જાય, બે લાકડા ભેગા બંને કાષ્ટ એટલે લાકડું, એ બંને લાકડા ભેગા મળે. પણ દૈવ ઈચ્છાથી બંને લાકડા ભેગા થયા છે અને એમાં વળી એ બંને લાકડા ભેગા થયા હોય તેમાં ઘાસ, લાકડા, છાણા વગેરે પણ એકતા મળે. આ દ્રષ્ટાંત સમજી લેજો. એમાં સંસારમાં આ સંસારરૂપી નદીમાં દૈવ ઈચ્છાથી, પૂર્વના સંસ્કારથી અથવા કર્મના નિમિત્તથી એકાદું લાકડું એટલે એકાદો પુરુષ તણાતો આવ્યો હોય એટલે બીજું એક લાકડું મળે એટલે એકાદી સ્ત્રી એને મળે. આ દ્રષ્ટાંત બહુ મજાનું છે. બે લાકડા ભેગા થાય, ગમે એવું નથી, આપણને પણ જૂની પરિભાષા છે, થોડી ગમી લઈએ આપણે, જરા રક્ત ભાષા છે પણ સમજી લઈએ. એ બે લાકડા ભેગા થાય નદીમાં તણાતા અને પછી તો એમાં નાના થોડું ઘાસ પણ ભેગું થાય, થોડું બાળક આવે છે એ ઘાસ ભેગું થયું અને છાણા ભેગા થયા અને પછી તો સાળો ને સાળી ને વેવાણી એક છોકરી પરણે છે તો કેટલી સાસુ ઘરે વળગે છે. સાસુ ને વડ સાસુ ને પડ સાસુ ને ભાઈ સાસુ ને મામી સાસુ ને કાકી સાસુ ને આખું લંગર સાસુ કેટલી સાસુ ને હાજરની. અને મુશ્કેલી પાછી કે એકનું મોડું જો આખું થાય તો બીજો રોગ આવે. હવે એ બિચારી સાસુ ને હાચવમાંથી ઊંચી નથી આવે. પરણે પછી ખબર પડે છે આખું લંગર અને ફક્ત એક જ કામ કરવાનું, ઘી લગાડવાનો. કાકો હોય ઘી લગાડો તો કાકાજી, એક ઘી લગાડો તો બધું. આ બધા દૈવ ઈચ્છાથી, યદ્રચ્છાથી ભેગા થાય છે. પુત્ર, મિત્ર, કલત્ર, પરિવાર આ બધા એકતા મળે છે. પણ એ જાજલી તે સર્વનો અંતે એક દિવસ વિયોગ થાય.
શું તમને લાગે છે જ્યારે લોકો પરણે છે ત્યારે છેડા છે છેડા છે પછી છોડવા ક્યાં જાય ત્યાં જઈને છોડે અગર બેમાંથી એક જણ જશે તો છેડા છેડે બાંધીને જશે શું કરશે તે વખતે પણ મુશ્કેલ નહીં આ તે વખતે છેડા છેડે બાંધી સાથે છેડા છેડે બાંધો ને આ હરિયર ભેગા થઈ જઈએ છેડા છેડે બાંધીને ના પછી એકલા સંસારનું નાટક પણ જોવા જેવું છે લોકોને ખબર નથી પડતી કે આપણે શું કરી રહ્યા છીએ આ એ ઘેર સાથે આ કેવા ઠાઠી ચાલતા હોય અરે એ કરે દિવસ એવો આવશે અને જાને જન્મ્યો જ નહોતો કાઢો રે કાઢો એને સહુ કહે છોડ વાળીને સુસૂતો એવા સંસારરૂપી નદીમાં દૈવ ઈચ્છાથી પિતા માતા પુત્ર ભાઈ ભગીની મિત્ર સ્વજન કલત્ર પરિવાર વગેરેનો સંયોગ થાય છે અને એક દિવસ તેમનો વિયોગ પણ આ જગતના બે શબ્દો માત્ર સંયોગ અને વિયોગ યાદ રાખો જ્યાં સંયોગ શબ્દ આવશે ત્યાં વિયોગ અનિવાર્યપણે આવશે તમે ઈચ્છો કે નહીં તમે ઈચ્છો કે નહીં તમે ચાહો કે ન ચાહો તમે હા પાડો કે ના પાડો પણ તમને પૂછે છે કોણ હા કે ના મૃત્યુ પૂછવા આવ્યું લઈ જવું પૂછવા આવ્યું કોઈ પૂછતું નથી સંયોગ ક્યાં થાય છે તો અવશ્ય વિયોગ થાય છે તો એ જાતની આ જીવની ભૂલ છે કઈ ભૂલ જ્યારે સંયોગ થાય છે ત્યારે એને હર્ષ થાય છે ત્યારે ખુશ થાય છે ત્યારે મજા લાગે છે ત્યારે બહુ રાજી થાય છે પણ ખબર નથી કે અવશ્ય વિયોગ થવાનો છે તો જ્યારે વિયોગ થાય છે ત્યારે શોક પણ કરે છે અને વિચાર પણ કરે છે સંયોગના કાળમાં હર્ષ કરે છે અને વિયોગના કાળમાં એ શોક કરે છે અમારો અનુભવ તો એવો છે કે જીવનમાં હર્ષ પણ કરવા જેવો નથી અને જીવનમાં શોક પણ કરવા જેવો પંથ શિરે પંથી મળ્યા કે જે કી નહીં સુપ્રેમ રાત્રિ વસે પ્રહ ઉઠી ચલે નેહની વાહે કે વેટિંગ રૂમમાં રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં થોડાક મુસાફરો ભેગા થાય સજ્જન માણસો હતા કે નાસ્તો ભેગો કરી અને નાસ્તો ભેગો કરે 2 કલાક ગાડી લેટ હોય 2 કલાક સાથે બેસે આલત વાતો કરે એકનું ઓળખાણ થાય શરણામાં એક મિનિટ ના લે 1 મિનિટમાં પરિચય કરે પાછા ઘરે આવજો એમ પણ કે બોલા પણ કે તમારા પાટણ આવો ને તો આપણા ઘરે પણ આવજો જો સરનામું લખો અને ગામમાં કોઈને પૂછતો ને તો અમારો બંગલો તો પ્રખ્યાત છે નાનું છોકરું પણ તમને અમારો બંગલો બતાવશે કે આવજો ને તમને આનંદ આવશે એ 2 કલાક ભેગા રહ્યા પછી તો જેમ જેમ બધાની ગાડીઓ આવે એમ બધાને છૂટા પડવાનું છે અને એમાં કદાચ રાતભર ભેગા રહો રાત્રિ વસે રાતભર ભેગા રહો તો પ્રહ ઉઠી ચલે તો પ્રાતઃકાળમાં ઉઠીને ચાલવાનું છે તો કોનાથી સ્નેહ કરવો અને કોનાથી ક્લેશ કરવો આ સંસાર એ સંસાર ચલાચલી કા મેળા આ સંસાર ચલાચલી કા મેળા કોઈ આજ ગયા કોઈ કાલ જશે કોઈ જાવના વાલા તૈયાર થશે આવો છે આ સંસાર કોન્યારે લડવું અને કોન્યારે સ્નેહ કરવો કોનો આશા કરવો અને કોનો શોક કરવો જેમ મેળો તીરથ મળે જન જન વન જાની ચા જેમાં મેળો તીર્થ મળે તીર્થમાં મેળો ભરે છે આપણો જાડેશ્વર છે ભાદ્રવ સુદ પૂનમ મેળો ભરાય 1 લાખ માણસો ભેગા થાય 1 લાખ ભેગા મળે સારા સારા કપડા પહેરે હરે હરે ચકડોળમાં ઉપર નીચે મજા કરે આખો મેળો પસાર થાય ઢોલ વાગતા હોય પીપુડીઓ વાગતી હોય દુકાનો લાગી હોય જ્યાં જાતનું ખાવાનું હોય તો ભજીયા ખાતા હોય અને કોઈ કઈ ખાતા હોય અને ફરતા હોય કપડા સરસ પહેર્યા હોય એકમેક મળતા હોય બસમાં જગ્યા ન હોય કોઈ ચડી ગયું તો રહી ગયું હોય ઝઘડા વગડા થતા હોય સાંજે તમે જઈને જુઓ તો બીજે દિવસે તાજાના કટકા સિવાય બીજું કશું જ ન હોય તાજાના કટકા રેડાયેલા પડ્યા હોય તે ગ્રામ પંચાયતને સાફ કરવા પડે અરે ભાઈ આ તો મેળો આ સંસાર તો મેળો ક્યાં કોઈ કાયમ રહેવાનું છે જે મેળો હોય અને જેમ લોકો ભેગા મળે એમાં 2 કામ થાય મેળા માલ વેચામાં આવે તો કોઈ તો નફો લઈ જાય અને કોઈ નુકસાન કરી વેચાય માલ વેચાવા આવે તો કઈ ફાયદો અને કઈ તોટો કોઈને ફાયદો થાય અને કોઈને તોટો થાય એમાં આ જગતમાં જે લોકો આવે છે કોઈ પુણ્ય કરીને ફાયદો ભેગો કરે છે અને કોઈ પાપ કરીને તોટો ભેગો કરે શું કરવું તમે સમજી લો જાજલી આ સંસાર
તો તમને શું લાગે છે? આ વાત નથી તમારા મગજમાં બેસતી? બિહારની ખરેખર હાલત આવી કેટલાને મૂકી આવ્યા છે આપણે હાથે. અરે વાલા રે વાલા શું કરો, વાલા વળાવીને વળશે, વાલા તે વનના લાકડા, તે તો સાથે જ બળશે. વાલા તો વનના લાકડા છે, એ સાથે બળશે તો જાગરી યથા નદ્યા, જે નદીમાં તણાતું લાકડું એ બંને ભેગા થાય પણ એક દિવસ વિયોગ થાય. કદાચ ચિહ્ન સમિત થયા, ક્યાંય પણ એ બંને લાકડા સાથે રહી શકતા. તમારા લાકડા થોડા દિવસ તો રહેશે, કોઈ 50 વર્ષ, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, પછી લાકડા છૂટા પડશે. અને જયારે છૂટા પડશે ત્યારે શોક થશે. એવમ મેવાય માચારમ પ્રાદુર્ભૂતો યતત, માટે ન કરો હર્ષ અને ન કરો પસાર થાવ જીવનમાં. કોઈ દિન રતી માં શોકમસી રે ધરતીએ, ચાલો ને સખી વીર કને જય વસી. જીવન જીવવાના જીવન તો જીવન ભલે મળ્યા સંયોગોથી મળ્યા. તુલસી इस संसार में भांत भांत के, तुलसी इस संसार में भांत भांत के लोग. हे तुलसीदास, આ સંસારમાં ભાત ભાતના લોક છે, જાત જાતના લોક છે, એમનો સંયોગ થયો છે. એક દિવસ એમનો વિયોગ થવાનો છે તો હિલીએ મિલીએ પ્રેમ છે, તો હળીએ મળીએ પ્રેમથી રહીએ. અરે કજિયા શું સારું, ઝઘડા શું કરવા, ક્લેશ શું કરવા, વિખરાટ શું કરવા, વૈમનસ્ય શું કરવા, વેર શું કરવા, કલહ શું કરવા, કંકા શું કરવા. અરે ભાઈ કોણ કાયમ રહ્યું છે? જવાનું છે એક દિવસ. જતા પેલા હાથે મોડે ના જઈએ, પ્રેમથી ન જઈએ, સ્નેહથી ન જઈએ. ધાર્મિક માણસ તેને કહેવાય. જગત તુમ આયો જગત में, जगत हसे तुम रोय, अब तो ऐसी करनी कर तुम हसे जगत. जब तुम आयो जगत में, जगत हसे तुम रोय, अब तो ऐसी करनी कर तुम हसे जगत रोय. આ જગતમાં તમે જે વખતે આવે પધાર્યા, તમારી પધરામણી થઈ, તમને તો બહુ પીડા હતી, તમને બહુ દુઃખ હતું, તમે હું કરીને રોતા હતા, લોકોને બહુ આનંદ હતો. તો પેંડા વેચતા હતા, કોઈ સાકર વેચતા હતા. અને પહેલાના વખતમાં તો જયારે પુત્ર જન્મ થાય તો ચોઘડિયા વાગે, નગારા વાગે, ઢોલ વાગે, આપણું ગામ ભેગું થાય કે થાય રડે છે. આ લોકોને આનંદ છે. જગતમાં જયારે પધાર્યા ત્યારે તમે રોતા હતા, લોકો આપતા હતા. હવે તમે એવી કરણી કરો, હવે એવું જીવન તમે જીવો કે જે વખતે તમે જાઓ તે વખતે તમે હસતા હસતા જાઓ અને લોકો આના પરથી ખબર પડે. કોઈ માણસ મરી જાય ને અને એમ કે કાશ ગઈ સારું થયું, લોહી પીતો તો બાવળીઓ. દશાની યાત્રામાં મોટા ધનવાન માણસો હોય, મોટા સત્તાધીશો હોય, મોટા અધિકારીઓ હોય, અને ચાલ્યા જતા હોય તો પરસ્પર વાતો કરતા. આ રીતે બધા ભેગા થયા છે. પણ એવો હતો તો લોકો ભરી પી જતો, ધરતીનો ભાગ ઓછો થયો. ઠીક છે, જ્યાં જાતા કાકાની જેમ લાગે, જ્યાં જાતા કાકાની જેમ લાગે. આવું જો કોઈ કહેતું હોય સમજો જીવતા નથી. અને જ્યારે જ્યાં ત્યારે એમ કહો ગયો એના છાયડે હજારો માણસો આશરો લેતા હતા. એ ચિત્ર છાયડો આપતો હતો. જીવ જાય, દુખી જાય, અનાજ જાય, પીડિત જાય, ભૂખ્યો જાય, તરસો જાય, મુંઝાયેલો જાય, એ સૌના આંસુ લૂછતો હતો. એ સૌના બરડે હાથ ફેરવતો હતો. સૌના સુખમાં સાથી અને સૌના દુઃખમાં આપણે સાથે રહેતો હતો. એ હતો તો લોકોના દુઃખો દૂર કરતો હતો. આવો માણસ ધરતી પર થયો. ધરતી પણ રડે, વૃક્ષો પણ રડે અને માણસો પણ રડે. પણ ક્યારે આવું બને? જીવન જીવતા આવડે તો ન કરશો હર્ષ અને ન કરશો શોક. મિત્રો, કઈ રડવાની જરૂર નથી અને ઘેલા થવાની પણ જરૂર નથી. આપણે ઘેલા પણ તરત થઈએ અને રડવા પણ તરત તૈયાર થઈએ. અરે બંને ભેગું શું કરવા કરો છો? સમજી લો કે સંસાર આ પ્રકારનો છે. સંયોગા મૂળ જીવેન પત્તા દુઃખ પરંપરા. જ્ઞાનીઓનો પરમ ઉપકાર, જ્ઞાનીઓનો પરમ ઉપકાર છે. કેવો ખજાનો એમને મૂક્યો છે આપણા માટે. એમણે કહ્યું કે પત્તા દુઃખ પરંપરા, દુઃખની પરંપરા આ જગતમાં સંયોગોના કારણે પ્રાપ્ત થાય છે અને સંયોગોનો અવશ્ય વિયોગ. મારે જાજની આગળ મૃત્યુના મુખથી જે સર્વ પ્રાણીઓને ત્રાસ ઉત્પન્ન થાય. આ ઉપમા સમજી લો.
મૃત્યુ દેખાતું નથી આપણને, પણ મૃત્યુની કલ્પના આપણને જરૂર આવે. લોકો તેમ કહેતા હોય છે કે કાળા રંગનો પાડો હોય, એના પર બેસીને જમરાજા આવે છે અને મોટા મોટા દોરડા ભેગા લઈને આવે છે અને પછી ગળામાં ફાંસું નાખે છે અને પછી ઓલો રડે છે કે ના ના મારે નથી આપવું, અને ઓલો કહે છે કે ના ના લઈ ગયા વગર અમે લઈ રહીએ તમને. આ બધી દોષી માની વાત છે. આવો કઈ યમરાજ નવરો નથી અને પાડા પર બેસીને આવતો નથી. એટલે પાડા પર બેસીને આવવાની જરૂર શું? જેટલી માનવ ના આવે તે ઝડપથી તો આવે. પાડાને ચિત્ર પસંદ કરવો પડે અને તો દોરડા લાવતો નથી અને ગળામાં નાખતો પણ નથી, પણ જીવ ગચકા થાય છે. મોત જયારે આવે છે અમારા ટાગોરજીએ તો કહ્યું એમને એમ કહ્યું કે ગાડી આપવાની હોય એના પહેલા મુસાફરો તૈયાર હોય. સમજાય? અમદાવાદ સ્ટેશને જઈને 5 વાગે ગાડી આપવાની હોય, એમાં દિલ્હી પેસેન્જર લોકલ એમાં જગ્યા મેળવવાની હોય અને બરાબર ગરદી હોય, વેકેશન નો ટાઈમ હોય અને એવા તમે ગાડીમાં ઘૂસવાનું. ઓલો શું વિચાર કરે, ગાડી આવશે પછી પોટલા બાંધીશું, પછી ટિકિટ લેવા જઈશું અને પછી પહેરીશું ગાડીમાં. એમ અરે રહેવા દે, તે પોટલા તૈયાર હોય માથા પર અને કઈ રાખ્યો હોય, હું જ્યાં ઘૂસું તો તું પણ ઘૂસી જશે મારી પાછળ, તો ઘણું થઈ જશે અને ઓલો ઘૂસે પાછળ ઉડી પણ તૈયાર. તો જેમ ગાડી આવતા પહેલા પોટલા બાંધીને માણસ તૈયાર રહે છે, એ મૃત્યુ આવતા પહેલા માણસ પોટલા બાંધીને તૈયાર. ઘરે જઈને તૈયારી કરી લેજો. મૃત્યુ એક દિવસ આપવા અને જયારે મૃત્યુ આવતા પહેલા તરફ ટાગોર જેમ કહેતા હતા કે જેમ પ્રિયતમા પ્રિયતમને રાહ જોવે. જરા શ્રંગારિક ઉદાહરણ છે, આ તો કરી છે ટાગોર તો મહાકવિ છે. આવું જેમ પ્રિયતમા પ્રિયતમને રાહ જોવે છે અને જેમ પોતાના દરવાજે ઉભા રહીને પ્રિયતમ ક્યારે કદાચ રાહ જોવે છે, એમ જે માણસ મૃત્યુની હસ્તે મળે રાહ જોવે છે એને કહેવાય છે ટાગોર. મૃત્યુને હસ્તે મળે રાહ. अरे जगत मरण से डरता है और मोमन बड़ो आनंद कब मरस्या कब भेटस्या અને પૂર્ણ પરમાનંદ. આ મૃત્યુ નું સ્વાગત કવિ નારાયણે ગાયું. મૃત્યુ તો મરી ગયું રે લો, અમારા માટે મૃત્યુ મરી. કાળસ્ય કાલમ, અમે તો કાળના કાળ છીએ. કારણ કે અમારું હૃદય પરમાત્મામાં તન્મય બન્યું છે. અમે જીવનમાં કોઈને દુભ્યા નથી, અમે જીવનમાં અન્યાય કર્યો નથી, અનિતિનું આચરણ કર્યું નથી, દુરાચાર સહેલો નથી, દુષ્કર્મ કર્યા નથી. સર્વ પ્રાણીને ત્રાસ થાય છે. ઉદાહરણ સમજી લો કે જેની વાણી અત્યંત કઠોર છે, જેની વાણી અત્યંત કઠોર છે અને જે પ્રચંડ ઉગ્ર સ્વભાવનો છે, તેનાથી બીજાઓને પણ ત્રાસ થાય. અને આવો ત્રાસ થતો જો હોય તો તે માણસ ધાર્મિક નથી, તેને આ લોકમાં પણ શાંતિ મળતી નથી, એનો પરલોક પણ થશે. આ બહુ અદ્ભુત સલાહ આપી છે તુલાધારે. એમ યાદ કરી દઈએ આપણે કે જે મૃત્યુના મુક્તિ સર્વ પ્રાણીઓને ત્રાસ થાય છે, એમ જેની વાણી કઠોર. કેટલા લોકો બોલે ને કુહાડીનો ઘા પાછા કહેતા હોય છે, તમને બોલાવશો નહીં હો, એક ઘાને 2 કટકા, પણ જરા રહેવા દે, એક ઘાને 2 કટકા કરવાની જરૂર નથી. અરે ઘટ ઘટ મેવો સાહિબ રાજે, ઘટ ઘટ મેવો સાહિબ રાજે, કટુક વચન મત બો, ઘૂંઘટ કા પટ सुनहरी मैंने घूंघट का पट घट घट में वो साई विराजे. प्रत्येकના ઘટમાં એ પરમાત્મા વિરાજમાન છે. કટુક વચન મત બોલ, કડું વચન ન બોલ. કઠોર વચન જે બોલે છે એનાથી પ્રાણીઓને ત્રાસ થાય છે અને ત્રાસ થવાના કારણે એને પોતાને પણ અશાંતિ થાય છે, બીજાઓને પણ અશાંતિ થાય છે, એનો આલોક પણ બગડે છે અને એનો પરલોક પણ બગડે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આવા કઠોર હૃદયના માણસો એમને 3 પ્રકારની યોનિઓ મળે છે આવતા જન્મમાં. કાં તો મોટા ભાગે સર્પની યોનિમાં સાપ થાય, ધો થાય, ચંદન ધો થાય, સમજે ઉપાધિને એવું કર્યું છે. અને કાં તો કૂતરાની યોની, આખો દિવસ એને કામ જ નહીં બીજું કઈ, લડ્યા જ કરે. કૂતરાઓ તો એવા હોય છે કે ચાટમાં રોટલો નાખ્યો હોય અને ખાતા હોય અને એમાં ફલાણા શેરીનું કૂતરું તો સામે આવી જાય તો ખાવાનું છોડીને પણ લડવા. તમે એવું નથી કરતા, એ સારી વાત છે. કેટલા લોકો એવા હોય છે કે જમવા બેઠા હોય અને કોળીઓ મોઢામાં હોય તો હાથ
દવાને લડવા નીકળે અરે શું કરવા હું કરે છે તો પુત્રા કરતા આગળ શું કરવા વધે છે શા માટે આ કરે છે આવા માણસ ધાર્મિક માણસ નથી એને ધર્મનો માર્ગ થઈ શકતો નથી એનો આગળ પણ બગડે છે અને પરલોક પણ બગડે છે તપોભિર યજ્ઞદાનસ્ય વાક્યૈ પ્રજ્ઞાશ્રિતૈસ્તથા પ્રાપ્નોતિ અભયદાનસ્ય યદ યદ ફલમ વિહાશ્રુતે નવશબ્દ તુલાધારની પરિભાષામાં નવ શબ્દ એ શબ્દ છે અભયદાન મિત્રો શબ્દ બરાબર ખ્યાલમાં લેજો શબ્દ છે અભય દાનના 5 પ્રકાર છે એક કીર્તિદાન લોકો દાન આપતા હોય છે અને તે કીર્તિ જોતી હોય કઈ વાંધો કીર્તિ માટે પણ દાન આપતા હોય એ નથી આપતા એના કરતા સારા ન મામા એના કરતા કેવાનો મામો હતા કાનો મામો હોય એ નથી આપતા જે લોકો દાન એના કરતા કીર્તિ માટે આપે એમ કહેતા હોય આનું નામ આપવું જોઈએ ભાઈ નામ રાખીશું આમાં ભટ્ટ મૂકવું જોઈએ ઉપર સોના અક્ષરે લખવું જોઈએ સોના અક્ષરે લખીશું છાપામાં જાહેરાત આપવી જોઈએ જાહેરાત આપીશું શાસ્ત્રો એમ કહે છે કે આ કીર્તિદાન એનું ફળ આઈ મળી જાય છાપામાં ફોટો આવ્યો બસ મુકાઈ જવું ઉપર તકતીર લગાઈ ગઈ લોકોએ કહ્યું બહુ સારું પૂરું થઈ ગયું દાન અપાઈ પણ ગયું અને ફળ મળી પણ ગયું તરત ફેસલો તે કીર્તિદાન દાન ના આપો એના કરતા દાન આપો તે શ્રેષ્ઠ કીર્તિદાન બીજું છે ઉચિતતા પ્રસંગે ગ્રસ્તના જીવનમાં દાન આપવાના પ્રસંગો દીકરીને આપવું પડે અને વ્યવહાર બી કેટલા લાંબા દીકરી પરણે ત્યારે આપવું એને બાળક થાય ત્યારે આપવું પડે કોઈ જીયાવ કે કોઈ પિયાવ કે નામાં જીયાવ એમાં બેહી ગયા છે કે બધે બાપ ઊંચો જ ના આવે આનું જીયાવ બાકી છે આનું પિયાવ બાકી કર્યા છો જીયાવ ને પિયાવ આ આટલું બધું કરવા છતાં બોલે ઠંડો કરે પાછો જમાવી નવો લાવેલો શું તમે આપ્યું અરે આ તું ધરાતો નથી આટલું તમે આપ્યું તોય તો ભૂખો દાણ જેવો ઓછું આપ્યું તને દીકરી આપી આટલો કર્યાવર આપ્યો તને જીયાવ આપ્યો ઓછું આપ્યું અમારે જે સાડું છે એને વધારે આપ્યું આ સાડું બંધ લડાઈ મારે પાછા અમે વધારે આપ્યું કે શાસ્ત્રો એમ કે છે કે શું થાય ઊંચી આપણું પણ છૂટકો જ નહીં આટલી પુણ્ય ન મળે આપી સત્કર્મ બાકાવીને આપ્યું લગ્નમાં બોલાવ્યા હોય તો કોઈને સાડી આપવી પડે કોઈને કઈ આપવું પડે કોઈને કઈ આપવું પડે ના તો ઘરે બેસીને લે કેમ નથી આપતા બોલાવતા શું કરવા તમે ગમે તે લાખો રૂપિયા ખર્ચો ને લગ્નમાં એ ધર્મ નથી લાખો રૂપિયા લગ્નમાં ખર્ચો એ ધર્મ નથી 12માં લાખો રૂપિયા ખર્ચો એ ધર્મ નથી ઉચિત ત્રીજું અનુકંપા આ બે કરતા કઈક સારું અનુકંપા દાન એટલે હૃદયમાં દયા ઉત્પન્ન થાય અને તમે દાન આપો અનુકંપા ભૂખ્યા માણસને ભોજન આપો શાસ્ત્રોમાં કહ્યું છે ભૂખ્યા માણસને ભોજન આપો આ શ્રેષ્ઠ આપણે બેઠા છીએ ને જગ્યામાં આ બદ્રીનાથ મહારાજની વાડીમાં એક મોટું કામ થાય હવે મંદિરના બદલાવ મંદિરોની સાથે લોકહિતની પ્રવૃત્તિઓની જોડવી એકલા મંદિરો હશે તો નહીં ચાલે જેમાં લોકોનું હિત થાય કંઈક લોકોને મદદ કરી શકાય એવું કંઈક સાથે જોડવું પડે આ બદ્રીનાથ મહારાજની વાડીમાં હવે એક મોટું કામ થયું તમને ખબર નહીં અહીં આજના ક્ષેત્ર ચાલે એમ કહ્યું છે कि देने को अन्नदान है लेने को हरि नाम करने को आधीनता डूबने को अभिमान बहुत सारो न्याय करेगा कि जगत में आपका जो कहीं पण जो है तो अन्नदान पैसा आपको तो गुरु उत्पन्न कंकोड़ी बाजरी हो कई घना भाव बन અને ખાસ કરીને તો ભાદરનો મહિનો આવે અને બાજરી લણવા જે લોકો ગયેલા અને એવો ભાદરનો તાપ પડેલો તો તાપના ત્યાં મૂકે આવા કામો જે થયા હોય અને કદાચ તમારા પાસે આને માગવા આવે અને લઈ જાય એ કરે દુર્યો એ દુરુપયોગ છે પણ તે ભોજન આપ્યું તેનું શું થાય ખાધું હોય તેનું શું થાય એ તો કાઢીને વેચાય નહીં એટલા માટે ઓછામાં ઓછું જોખમ એમાં ઓછામાં ઓછું જોખમ અને અન્નદાન જો બીજું કોઈ કારણ હું તમને એટલા માટે કહું છું કે શ્રાવણ મહિનો ચાલુ થવાનો અને શ્રાવણ મહિનામાં તમે કંઈ પણ કરવાનું મન થવાનું તમે આમ તો સારા માણસો છો ધાર્મિક છે તમે કે તમારું નામ ચાલી નાખવા જેવું નથી તમારા મંદિરમાં થતું તો હશે કે શ્રાવણ મહિનો આવ્યો છે આપણે સત્કર્મ કરીએ થોડું પુણ્ય કરીએ થોડું દાન આપીએ તો ક્યાંય પણ તમારે જગ્યા શોધવા જવાની જરૂર નથી તમે શ્રાવણ મહિનામાં કથામાં આવશો ને આના કરતા વધારે આવવાના
જ્યારે આવો ત્યારે બંને હાથમાં થેલીઓ પકડતા ઉચકી શકો એવી, એથી વધારે નહીં. તમે પડી જાઓ એટલું વજન ના ઉચકશો, પણ તમે ઉચકી શકો એટલી થેલીઓ રોજ લેતા. એમાં અનાજ હોય, ઘી હોય, ગોળ હોય, તેલ હોય, જે જે અને વિગત તો સરકારની સાહેબ કહે છે. હું તમને માત્ર ધ્યાન દઉં, એક મોટા મોટા 100 માણસો રોજનું ભોજન, રોટલોની સાથે ભૂખ્યા માણસને ભોજન મળે. અમારા વિવેકાનંદે તો કહ્યું છે, કે ભૂખ્યા માણસ માટે એનો ભગવાન છે રોટ. ભૂખ્યા માણસ માટે એનો ભગવાન છે રોટ. એ તો એમ કહે છે કે ભૂખે, ઉત્તર પ્રદેશમાં કહેવત છે, એક ગુરુએ શિષ્યને કહ્યું કે ભજન કર. 12 વાગ્યા એટલે પૂછ્યું તાનું શું, કે ભૂખ લાગી છે કે વ્યવસ્થા નથી. બોલાએ કહ્યું કે ભૂખે ભજન હોય ગોપાળા, લે લો આપની કંઠી માળા. આ પાછું લઈ લો, ભૂખે ભજન ના થાય. આ ભૂખ્યા માણસને ભોજન આપો એ મોટું સત્કર્મ છે. અહીં આનું ક્ષેત્ર તમારાથી બને, આમાંથી તમે નવાઈ નહીં કરો, પણ તમારાથી બને આખા શ્રાવણ મહિના દરમિયાન મનમાં સંકલ્પ થોડું આટલા બધા ભાઈ બહેનો થોડું તમે જો લાવો તો કેટલી બધાને થાય અને સરસ થાય. વ્યવસ્થા સરસ છે. અહીંના જે મહારાષ્ટ્રની સામ્રાજ્ય મહારાજ બહુ ધ્યાન અને ટ્રસ્ટીઓ જે છે એ પણ બહુ પરિચિત છે. નિષ્પક્ષપાતી માણસો, તટસ્થપણે કામ કરનારા માણસ. હું આ પ્રસંગ આવે છે તુલાધાર જાજલીનો, બસમાં વાત આવી ગઈ એટલે ગાડી પાટા પર આવી ગઈ. બાળકે મને યાદ કરાવે કે આવું એક સત્કર્મ જીવનમાં કરવા જેવું છે અને એ જે દાન તેને કહેવાય છે અનુકંપા. અનુકંપ, બે શબ્દો અનુકંપ, કંપ અનુ. દુઃખી માણસના દુઃખને જોયા પછી તમારા હૃદયમાં સંવેદના થાય તેને કહેવાય છે અનુકંપા. દુઃખી માણસનું દુઃખ જોયા પછીમાં તમારા હૃદયમાં અનુકંપા થાય એને કહેવાય છે અનુકંપા. એવું હૃદય તો નહીં ચાલે તો દુઃખી માણસને જોવા છતાં આપણું હાઈલું ન પીગળે એવું તો નહીં ચાલે મિત્રો. એ ધર્મ નથી. ધર્મ કરનારા માણસનું હૃદય માખણ જેવો મુલાયમ થાય છે. જેમ માખણ આગની પાસે જાય છે અને માખણ જેમ પીગળી જાય છે એમ દુઃખી માણસને જોતા જેનું હાઈલું પીગળી જાય. દુઃખી જોતાની સાથે જેના આંખમાં આંસુ આવે છે, દુઃખી જોતાની સાથે જેના હૃદયમાં સંવેદના થાય છે, દુઃખી જોતાની સાથે એનું દુઃખ મારું દુઃખ છે એવી સંવેદના કરીને એનું દુઃખ દૂર કરવા માટે કઈ પણ લેવા દેવા ન હોય, તમારો ઓળખીતો ન હોય, જાણીતો ન હોય, જ્ઞાતિનો ન હોય, સગવાળો ન હોય, પરિચિત ન હોય, બિલકુલ અજાણ હોય, પણ દુઃખી જો હોય એને જોતા તમારા દિલમાં જો દર્દ થતું હોય તો સમજી લેજો કે તમે ધાર્મિક માણસ છો. એને કહેવાય છે અનુકંપા. ચોથું છે સુપાત્રદાન. કીર્તિદાન 1, ઉચિત દાન 2, અનુકંપા દાન 3, ચોથું દાન સુપાત્રદાન. કોઈ સાધુ, કોઈ ત્યાગી, કોઈ જ્ઞાની, કોઈ વિરક્ત એવો કોઈ આત્મજ્ઞાની સત્પુરુષ જે તમારી પાસે માગતો નથી, હાથ લાંબો કરતો નથી, એને માગવાની જરૂર નથી, એને કોઈ પણ જાતની અપેક્ષા નથી, એને કોઈ આપે તો બી ઠીક, એને કોઈ ના આપે તો બી ઠીક. હાથ में लेनो पातरो रे धन्ना घर घर मागवी भी कोई काळज देई काढसे धन कोई देवेंगे सीख हो जननी હું લેવું સૈયા. હા માગે કે બેટા તો સાધુ બન્યું તો ભિક્ષા માંગવા જવું પડશે. કોઈના આંગણે જઈશ તો કોઈ તને સ્વાગત પણ કરશે, ભિક્ષા પણ આપશે અને કદાચ તું તને ગાડી પણ મૂકશે. એમ કહેશે તો જુવાન જોત છો ને કમાતા શું દોર આવે છે તો માગવા નીકળ્યા છો. આવું પણ લોકો કહેનારા હોય છે. બહુ ડાયા માણસો જગતમાં, બહુ ડાયા. એમ કહે છે તો જુવાન છો ને કમાતા શું દોર આવે છે, મહેનત કરો, કમાઓ અને પછી ખાઓ, માગવા શું નીકળ્યા. હવે સંન્યાસી વિરક્ત જે છે, ત્યાગી જે છે એને પેટની પડી નથી, એને પૈસાની પડી નથી, એને સુખની પડી નથી, એને ભોગની પડી નથી. એ તો વિરક્ત છે. જેની ભક્તિ નિરંતર પોતાના સ્વરૂપમાં કરી છે એવો આત્મજ્ઞાની સત્પુરુષ, એની સેવા, એની શુશ્રૂષા, એને ભોજન આપો એ સુપાત્ર ભાગ્ય હોય તેની આ સેવા. કારણ કે એમણે સેવા કરાવી નથી, એમણે સેવા લેવી નથી. નિરપેક્ષ આખા જગતની પાસે જેમને એક ચપટી લોટની પણ અપેક્ષા નથી અને સૂત્રના કાંકરાની પણ અપેક્ષા નથી, એને કહેવાય છે જ્ઞાની સત્પુરુષ. એવા જ્ઞાની સત્પુરુષની સેવા એ સુપાત્ર. 4 દાન. તુલાધાર વૈશ્ય કહે છે કે જાજલી
આ ચાર દાન કરતા પણ એક પાંચમું દાન શ્રેષ્ઠ દાન છે અને એ છે અભય દાનમ ભૂતા ભયસ્યાહુ સર્વદાનેભ્ય ઉત્તમમ બ્રવીમિ તે સત્યમિદમ શ્રદ્ધસ્વ સજાજરે। આ શબ્દમાં કોઈ વળણ છે, આ શબ્દમાં કોઈ ચમત્કાર છે। તુલાધાર બોલ્યા છે કે શબ્દમાં રણકાર છે જાજરી, હે જાજરી અમે તને કહીએ છીએ એ સત્ય કહીએ છીએ તો શ્રદ્ધા કર, એમ જાજરી નહીં। બધા દાનોમાં અભયદાન એ શ્રેષ્ઠ દાન છે। અભયદાન એટલે શું? જગતમાં કોઈ પણ પ્રાણીને તમારા મનથી, તમારા વાણીથી અને તમારા શરીરથી ભય ન લાગે એ પ્રકારે જીવન જીવવાનું જે વ્રત તેને કહેવાય છે અભયદાન। અર્થાત સાદી ભાષામાં કેવું જો હોય તો મનથી, વચનથી અને કાયાથી જગતના કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એને કહેવાય છે અભયદાન। જગતમાં આના જેવો શ્રેષ્ઠતમ બીજો કોઈ ધર્મ મિત્રો અદ્ભુત વાત છે। માટે એમ કહું કે બ્રવીમિ તે સત્યમિદમ, અમે તને સત્ય કહીએ છીએ। કિમ તસ્ય તપસા કાર્યમ કિમ વ્રતેન કિમ આત્મના, અરે તપથી પણ શું અને વ્રતથી પણ શું, આગળ તમારામાં અભયદાન જો ન હોય, જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે તમારા અંતરમાં જો પ્રેમ ન હોય તો તપથી પણ શું ને વ્રતથી પણ શું। યદા ન કૃતે ભાવમ સર્વભૂતેષુ પાતકમ કર્મના મનસા વાચા બ્રહ્મ સંપદ્યતે તથા, જે દિવસે જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે તમારા મનમાં હિંસાનો ભાવ મનમાં પણ ન થાય, વાણીમાં પણ ન થાય અને શરીરમાં પણ ન થાય, તે દિવસે તમને બ્રહ્મની પ્રાપ્તિ થશે। બાકી બધી બ્રહ્મની વાતો એમ નહીં, પણ ન ભૂતો ન ભવિષ્ય, ભૂતકાળમાં આનાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી, ભવિષ્યકાળમાં આનાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નહીં હોય। જે માણસ અભયદાન આપે છે તે શ્રેષ્ઠતમ ધર્મ કરે છે અને એને અભયની પ્રાપ્તિ થાય છે। ભગવાન એમ કહે છે, તુલાધાર એમ કહે છે કે એક બાજુમાં મેરુ પર્વત જેટલું સોનાનું દાન આપો, આ ગણિત સમજી લો, એક બાજુમાં મેરુ પર્વત જેટલું સોનાનું દાન આપો અને બીજી બાજુમાં સર્વ પ્રાણીઓને તમે અભયદાન આપો, અભયદાનના તોલે મેરુ પર્વત જેટલું સોનાનું દાન તુલના કરી શકે તેમ નથી। આવું શ્રેષ્ઠતમ એ દાન છે। અને અભયદાન એટલે કોઈ પણ જીવોને મનથી દુભાવવાની, વાણીથી દુભાવવાની અને શરીરથી પણ દુભાવવાની, દુખાવવાની, હાલો ચાલો બોલો બેસો, ખાઓ પીવો ઉઠો, વ્યવહાર કરો, કામ કરો, સંસાર વ્યવહાર કરો, ધંધો કરો, ધાપો કરો, જે કંઈ પણ કરો, પણ સમગ્ર કામ કરતા હર ક્ષણે જે માણસ જાગૃત રહે છે કે મારા મનથી કોઈને પીડા થતી નથી ને, મારા વાણીથી કોઈને પીડા થતી નથી ને, મારા દેહથી કોઈને પીડા થતી નથી ને, એવી જાગૃતિ રાખીને જીવન જીવવાની જે કળા એને કહેવાય છે અભયદાન। હે જાજની, આવું અભયદાન એ શ્રેષ્ઠ દાન છે। એના જેવું સુપાત્ર દાન પણ નથી, એના જેવું અનુકંપા દાન પણ નથી, એના જેવું કીર્તિ દાન પણ નથી અને એના જેવું ઉચિત દાન પણ નથી। આ ધર્મનો સાર છે। ભગવાન મહાવીર કહેતા હતા કે સર્વે પાણા, સર્વે ભોગા, સર્વે જીવા ન હંતવા, જગતના કોઈ પણ પ્રાણીને તમારા તરફથી પીડા ન થાય અને હણશો નહીં અને કોઈને હણાવશો નહીં અને હણતા હોય તો કોઈને અનુમોદન આપશો નહીં, એ પ્રકારે જીવન જીવવું તેને કહેવાય છે અભયદાન। અને અભયદાન એ સર્વ ધર્મનો સાર છે। આમ કહીને જાગરના સામું તુલાધાર વણિક જોવે છે અને તુલાધાર વણિકને એમ લાગે છે કે આ બધી જ વાત થયા પછીમાં જાગરીના મનનું સમાધાન અને સમાધાન થાય છે ભૂમિકા જ્યારે આવી ત્યારે છેલ્લી વાત જાગરીને તુલાધાર કરે છે, આજે નહીં કરે આવતીકાલે છેલ્લી, પછી પ્રકરણ પૂરું થાય। તુલાધાર અને જાગરીની અદભુત કથા છે। પ્રકરણ પૂરું થયા પછી તુલાધાર વૈશ્ય પોતાના ગુરુનું નામ લે, પોતાના ગુરુનું નામ લે અને નામ લેતા લેતા તુલાધારના રોમ રોમમાં હર્ષ થાય છે, આનંદ થાય છે। એમના ગુરુ જે દિશામાં રહેતા હતા નૈઋત્ય ખૂણામાં, એ નૈઋત્ય ખૂણા તરફ પોતે ઉભો થઈને એક તરફ મોઢું રાખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ, હે જાગરી, અમારા જીવનમાં આ જે કંઈ પણ આવ્યું છે એ અમારા સદગુરુની કૃપા છે, સદગુરુનો અનુગ્રહ છે અને એ ગુરુએ અમને આ જ્ઞાન આપ્યું છે, એમનું નામ લેશે। પછી જાગરીને પૂછશે કે તારા મનનું સમાધાન થયું?
એટલે જાજરી નિવેદન કરશે. નિવેદન કર્યા પછીમાં જાજરી અને તુલાધારનો સંવાદ સંપૂર્ણ થશે. આવતીકાલે